પ્રવૃત્તિ. ચાલો હવે આપણે આ કવિતા પરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. તમને કવિતા કેવી લાગી? બોલો બાળમિત્રો, કોણ કહેશે? બહુ મજા આવી, ખરું ને મિત્રો? સરસ. ચાલો હવે મને એ કહો કે તમે આગગાડીમાં મુસાફરી કરી છે? પ્રીતિ, તું કહે. હા ટીચર, મેં આગગાડીમાં ઘણીવાર મુસાફરી કરેલી છે. હું અમદાવાદથી મુંબઈ સુધી આગગાડીમાં બેસીને ગયેલી છું. સરસ. મિત્રો, કવિતામાં લોખંડના રસ્તાઓનો ઉલ્લેખ હતો. તો લોખંડના રસ્તાઓનો અર્થ શું થાય? રેલવે ટ્રેક. લોખંડના રસ્તાઓનો અર્થ રેલવે ટ્રેક એવો થાય છે જેના પરથી ટ્રેન રોજ પસાર થાય છે. લોખંડના પાટા પર જ ટ્રેન ચાલી શકે છે. જો લોખંડના પાટા ના હોય તો ટ્રેન ચાલી શકે નહીં. આમ લોઢાની સડક જ તેનો સાચો રસ્તો છે. બાળમિત્રો, આગગાડી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી? શ્યામલ, તું કહે તો. આગગાડી રેતના રણ, બટાટાનું ખેતર તેમજ લીલાછમ મેદાનોમાંથી પસાર થઈ હતી. તે મંદિર, મકાન, ચાની દુકાન, પુલ, પગદંડી, પાણીના કુંડ, પંખીના ઝુંડ, ઝૂંપડા, ઝાડી, બાગ બગીચા, ધોબી ઘાટ, ગામના મેળામાં ભેગા થયેલા લોકોના ટોળા વગેરે પાસેથી તેમજ કૂવા પાછળથી પસાર થઈ હતી. બિલકુલ સાચું. મિત્રો, આ કવિતામાં આગગાડીની વાત કરવામાં આવી છે, પણ એ સિવાય આપણે અલગ અલગ વાહનોમાં મુસાફરી કરીએ છીએ, જેમ કે બસ, મોટરગાડી, સ્કૂટર, સાયકલ, મોટરસાયકલ, ઘોડાગાડી, રિક્ષા, વિમાન, જહાજ, બળદગાડું વગેરેમાં મુસાફરી કરીએ છીએ. પ્રવૃત્તિ. ચાલો આજે મને કહો કે તમે લોકો રજાઓમાં ક્યાં જાઓ છો અને કેવી રીતે મુસાફરી કરો છો તે કહો. વેકેશનમાં હું મારા કાકાના ઘરે દિલ્હી રેલગાડીમાં બેસીને ગઈ હતી. રેલવે સ્ટેશનથી કાકાના ઘરે જવા અમે દર વર્ષે બસનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ વર્ષે અમને એક નવો જ અનુભવ થયો. તમને ખબર છે એ અનુભવ શું હતો? મેટ્રો ટ્રેનનો. અમે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને દિલ્હીમાં કાકાના ઘરે પહોંચ્યા. આ મેટ્રોમાં બેસી ખૂબ જ આનંદની અનુભૂતિ મને થયેલી. આ મેટ્રો ટ્રેન ભૂગર્ભના રસ્તાઓમાં એટલે કે ટનલમાં ચાલતી હતી અને ટીચર, ટનલની ઉપરથી પસાર થતી મોટર ગાડીનો અમને મેટ્રો ટ્રેનમાં ખ્યાલ પણ આવતો ન હતો. આમ દિલ્હીની આ વર્ષની મુસાફરી ખૂબ જ સરસ રહી. મારી ફોઈના લગ્ન હતા, તેથી ઘરમાં બધા જ સગા સંબંધીઓ આવ્યા હતા. હું બધાને મળી ખૂબ આનંદમાં હતો. મને તો ખાવા પીવાની અને રમવાની ખૂબ જ મજા આવતી હતી. મારો મોટો ભાઈ જે અમેરિકા રહે છે તે વિમાનમાં બેસીને ભારત આવ્યો હતો. તે અમેરિકાથી અહીં એક જ દિવસમાં પહોંચી ગયો હતો અને અમે લગ્નમાં ખૂબ મજા કરી હતી. મારા ફોઈ લગ્ન કરી પોતાના ઘરે ડોલીમાં બેસીને જતા હતા ત્યારે તે ખૂબ જ સુંદર લાગતા હતા. હું મે મહિનાના વેકેશનમાં મારા નાની માને ત્યાં કેરેલા ગઈ હતી.
મને તો કેરાલા બહુ જ ગમે છે. તમને ખબર છે, મારા નાની જ્યાં રહે છે ત્યાં બધી જ બાજુ પાણી જ પાણી છે. આથી ત્યાં જવા માટે બસ કે મોટર ગાડીનો ઉપયોગ થઈ શકતો નથી. ત્યાં જહાજમાં હોડીમાં બેસીને જ જવું પડે છે. આથી અમે હોડીમાં બેસીને નાની માના ઘરે પહોંચ્યા. મને તો થોડું અનોખું લાગ્યું, પરંતુ સાથે સાથે મજા પણ આવી ગઈ. હું વેકેશનમાં મારા પરિવાર સાથે શિમલા ગયો હતો. અમે શિમલા જવા માટે બસની મુસાફરી કરી હતી. શિમલાના વાંકા ચૂકા રસ્તાથી બસ સરખી રીતે પસાર થતી રહી. બસમાં બેઠા બેઠા જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો હતો. અમે શિમલા પહોંચ્યા ત્યાં સુધીમાં દાદીમાં ખૂબ જ થાકી ગયા હતા અને શિમલામાં ચાલવાનું ઘણું હતું. આથી મારા દાદીને અમે ઘોડા પર સવારી કરાવી, જેથી તેમને ચાલવું ના પડે. પણ હું તો થાક્યો જ નહીં. મને તો ચાલવાનું, દોડવાનું, રમવાનું ઘણું જ ગમે છે અને અમે બધાએ ખૂબ જ મજા કરી. હું અને મારા માસી, ખાલા બંને એકબીજાથી ખૂબ જ નજીક રહીએ છીએ. તેમનું ઘર અમારા ઘરથી ખૂબ જ નજીક છે. આથી મને જવામાં ખૂબ જ સરળતા રહે છે. જ્યારે પણ મારે એમના ઘરે જવાનું હોય તો હું મારી સાયકલ ઉપર બેસીને ત્યાં જતી રહું છું. જ્યારે મારી મમ્મી અને નાના ભાઈ ત્યાં જવાના હોય છે તો તેમને ત્યાં જવા માટે સાયકલ રિક્ષામાં બેસીને જવું પડે છે. હું આ વર્ષના વેકેશનમાં મારા મામાના ઘરે એટલે કે ગામડે ગયો હતો. હું રેલગાડીમાં બેસીને મામાના ગામ પહોંચ્યો. રેલવે સ્ટેશનથી મામાના ઘર સુધી જવા માટે ત્યાં બસ કે રિક્ષા જતી ન હતી. એટલા માટે મેં બળદગાડામાં બેસવાની તૈયારી કરી અને મામાના ઘરે જવા માટે તૈયાર થયો. બળદગાડું ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યું. ગામડે જવાના રસ્તાઓમાં લીલાછમ ખેતરો જોવા મળ્યા. હું આ લીલાછમ ખેતરો જોઈ આનંદમાં આવી ગયો. બળદો જેમ જેમ આગળ ચાલતા જાય તેમ તેમ ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ રણકતો હતો અને આ અવાજ આ વાતાવરણમાં ખૂબ જ આનંદ આપતો હતો. હું આ આનંદમાં ખોવાઈ ગયો હતો. હા, તો બાળમિત્રો, મજા આવી ને આ બધાની રજાની અને મુસાફરીની અલગ અલગ વાતો સાંભળવાની? સરસ. તો હવે આગળ વધીએ. પ્રવૃત્તિ. અહીં બાળકોએ મુસાફરી કરવા માટે મેટ્રો ટ્રેન, સાયકલ, હોડી, બસ, રેલગાડી, વિમાન, બળદગાડા વગેરે વાહનોનો ઉપયોગ કર્યો છે. પ્રવૃત્તિ. તમે નીચે આપેલી જગ્યાઓએ તમારા ઘરેથી કેવી રીતે જશો? ચાલો તમે બધા વારાફરથી બોલો અને હું અહીં બોક્સમાં લખીશ. જેમ કે, હું મારા ઘરેથી બજારમાં જવા માટે મારી સાયકલનો ઉપયોગ કરીશ. હું મારા મિત્રને ત્યાં જવા માટે સ્કૂટરનો ઉપયોગ કરીશ. હું મારા નાનીના ઘરે જવા માટે મોટર ગાડીમાં બેસીને મુસાફરી કરીશ. હું દરિયાઈ વિસ્તારની મુસાફરી સ્ટીમરની મદદથી કરીશ. હું મારા ઘરેથી શાળાએ જવા માટે સ્કૂલ બસનો ઉપયોગ કરું છું. હું અને મારા ઘરના લોકો પહાડી વિસ્તારમાં રહેતા અમારા સગા સંબંધીના ઘરે બસમાં મુસાફરી કરીને જઈએ છીએ. હું નદીમાં જવા માટે હોડીની મદદથી નદીમાં મુસાફરી કરું છું. આમ, બાળમિત્રો, આપણે જોયું ને, અલગ અલગ જગ્યાએ પહોંચવા માટે અલગ અલગ પ્રકારના વાહનોની મદદ લેવામાં આવે છે. પ્રવૃત્તિ. દરેક ચિત્રની સામે આપેલ વાહનોના ઉપયોગ લખો. આપેલી જગ્યામાં બીજા વાહનોના ચિત્રો દોરો.
શાના માટે ઉપયોગમાં લેવાય છે તેના નામ લખો. શું તમામ વાહનો મુસાફરી માટે વપરાય છે? વાહન, તેનો ઉપયોગ. રેકડી, લારી. આ શું છે? આ વાહનનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. શાક માર્કેટમાં સૌથી વધુ રેકડીનો ઉપયોગ થતો જોવા મળે છે. શાકભાજી, ખાણીપીણીની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ, ફળો, ફૂલો વગેરે આ લારીમાં ભરીને ફેરિયાઓ વેચતા હોય છે. નાનો મોટો સામાન ફેરવવામાં આનો ઉપયોગ થાય છે. આ વાહનનો ઉપયોગ મુસાફરી માટે થતો નથી. ટપાલ ગાડી, પોસ્ટલ વેન. આ ટપાલ ગાડી પોસ્ટલ વેન છે. ટપાલ ગાડીનો ઉપયોગ પોસ્ટ ઓફિસોમાં થાય છે. પોસ્ટ ઓફિસમાંથી ટપાલ, પાર્સલ, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પોસ્ટલ વેનના ઉપયોગથી કામ સરળ બને છે. ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલો વગેરે પહોંચી જાય છે. આ વાહનનો ઉપયોગ મુસાફરી માટે થતો નથી. વિકલાંગ સાયકલ. આ વિકલાંગ માટેની સાયકલ છે. શારીરિક રીતે અસમર્થ લોકો, જેને ચાલવામાં તકલીફ છે, તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આનો ઉપયોગ કરે છે. ટ્રેક્ટર. આ ટ્રેક્ટર છે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીમાં થાય છે. આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે. તેથી ખેતીમાં ખૂબ જ ઉપયોગી વાહન ટ્રેક્ટર છે. ગામડામાં વાહન વ્યવહારની પૂરતી સુવિધા ન હોવાથી લોકો એક ગામથી બીજા ગામ જવા માટે પણ આ વાહનનો જ ઉપયોગ કરે છે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવામાં થાય છે. બસ. આ બસ છે. આ વાહનનો ઉપયોગ રોજ હજારો કે લાખો લોકો કરતા જોવા મળે છે. બસ એ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતું મુસાફરીનું વાહન છે. નાના મોટા દરેક ગામડા અને શહેરમાં કામ ધંધા, નોકરી કે બિઝનેસ માટે મુસાફરી કરતા લોકો માટે બસ ખૂબ જ ઉપયોગી વાહન ગણાય છે. એમ્બ્યુલન્સ. આ એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે. બીમાર પડેલી વ્યક્તિને જલ્દીથી જલ્દી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ એમ્બ્યુલન્સ કરે છે. નાની મોટી પ્રાથમિક સારવાર દર્દીને આ એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવે છે, જેથી દર્દીને દુખાવામાં રાહત થાય અને તે હોસ્પિટલ સુધી પહોંચી શકે. એમ્બ્યુલન્સના ઉપયોગથી સમયસર સારવાર મળતા લોકોનો જીવ બચી જાય છે. સ્કૂલ બસ. આ વાહનથી તો તમે બધા પરિચિત જ છો, ખરું ને? આ સ્કૂલ બસ છે. તમારા જેવા શાળામાં ભણતા નાના નાના વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે પહોંચાડવાનું કામ આ સ્કૂલ બસ કરે છે. તેની મદદથી વિદ્યાર્થીઓ સલામત રીતે અને સમયસર શાળાએ તેમજ ઘરે પહોંચી શકે છે. આમ ઉપર આપેલ બધા જ વાહનો ઉપયોગી અને મહત્વના છે, જેનો ઉપયોગ લોકોના જીવનને સરળ બનાવે છે. જોયું ને બાળમિત્રો, આપણે કેટલા બધા વાહનો વિશે જાણકારી મેળવી. ચાલો હવે આવી જ એક બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં આપેલા કોષ્ટકમાં વાહનોના નામ આપેલા છે. તેની બાજુમાં એક ખાનું આપેલું છે. તેમાં આપણે પૈડાની સંખ્યા લખીશું
અને તેની બાજુમાં આપેલા ખાનામાં તે વાહનના ઉપયોગ લખીશું. વાહનનું નામ, પૈડાની સંખ્યા, ઉપયોગ. બસ 4 પૈડા, મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે. બળદગાડું 2 પૈડા, ખેતર ખેડવા માટે, ખેતરમાં સામાન લાવવા અને લઈ જવા માટે. રિક્ષા 3 પૈડા, મુસાફરી કરવા માટે, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે. રેલવે 1 ડબ્બાની 4 પૈડા, તે મુજબ જેટલા ડબ્બા હોય તે પ્રમાણે. મુસાફરી કરવા માટે, માલગાડી માલ સામાનની હેરફેર કરવા. વિમાન 4 થી 10 પૈડા, વિદેશ મુસાફરી કરવા, ઝડપી મુસાફરી કરવા. પેડલ રિક્ષા 3 પૈડા, માલ સામાનની હેરફેર કરવા માટે, મુસાફરી કરવા. જુઓ, કોષ્ટકમાં વાહનના નામમાં બસ લખેલું છે. જોઈ છે ને બધાએ? તો બસમાં કેટલા પૈડા હોય? 4, ખરું ને? બસનો ઉપયોગ મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે કરવામાં આવે છે. કોષ્ટકમાં બીજા વાહનનું નામ બળદગાડું લખેલું છે. બળદગાડાને કેટલા પૈડા હોય? ખબર છે? 2 પૈડા. અને બળદગાડું કયા ઉપયોગમાં લઈ શકાય? ખેતર ખેડવામાં અને ખેતરી માલ સામાન લાવવા અને લઈ જવા માટે થાય છે, ખરું ને? વાહનોના નામમાં ત્રીજું રિક્ષા આપેલું છે. જોઈ છે ને બધાએ? તો કહો તો, રિક્ષાને કેટલા પૈડા હોય છે? 3. અને રિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે કરાય છે. હવે જુઓ, રેલવે લખેલું છે. આને તો છુક ગાડી પણ કહેવાય. મજા આવે ને આમાં બેસવાની. તેને કેટલા પૈડા હોય? ખબર છે? મિત્રો, તેના એક ડબ્બાને 4 પૈડા હોય છે. તેવી રીતે જેટલા ડબ્બા હોય તે પ્રમાણે પૈડાની સંખ્યા હોય છે. રેલવેનો ઉપયોગ તમે જાણો છો? રેલવે મુસાફરી કરવા માટે અને માલગાડી એ માલ સામાનની હેરફેર કરવા માટે ઉપયોગી છે. હવે વાહનોના નામમાં વિમાન લખેલું છે. કેવું આકાશમાં ઊંચે ઉડે છે, હે ને? જોયું છે ને તમે બધાએ? તો વિમાનને કેટલા પૈડા હોય તે તો ખબર જ હશે, હે ને? નથી ખબર? સારું, ચાલો હું તમને કહું. વિમાનને 4 થી 10 પૈડા હોય છે અને વિમાનનો ઉપયોગ વિદેશ મુસાફરી કરવા અને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવા માટે કરાય છે. વાહનોના નામમાં છેલ્લું પેડલ રિક્ષા લખેલું છે. પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય છે? 3. પેડલ રિક્ષાનો ઉપયોગ માલ સામાનની હેરફેર કરવા અને મુસાફરી કરવા માટે થાય